ને જેમ આજે અમારા સમાજના સંસ્કાર ભવન મુકામે ડૉક્ટર સુનાજી સાહેબના અધ્યક્ષસ્થાનમાં રાવણા રાજપૂત સમાજ યુવક મંડળ દ્વારા શસ્ત્ર પૂજન કાર્યક્રમનું આયોજન થયું. તમામ સમાજના વડીલો યુવાન મિત્રો અહીંયા આવી અને શસ્ત્ર પૂજન કર્યું હતું. તમામ મિત્રોએ સરસ મજાનું સમાજનું સંગઠન અને શિક્ષણ પ્રત્યેની વાત કરી હતી. વિજયાદશમી એટલે આમ તો દશેરા, શ્રી રામે જ્યારે રાવણ ઉપર ચડાઈ કરીને વિજય મેળવ્યો. વિજયાદશમી એટલે જે આપણામાં અહમ છે, અહંકારો છે, જે આપણામાં જે વિચારો છે એ તમામને દુષ્ટ કરી અને આપણા સારા વિચારો, સારા સમાજ માટે, સારા સમાજનું ઘડતર કરવા માટે, સારા કુટુંબનું ઘડતર કરવા માટે જે આપણે વિચારો લઈને અહીંયા ઉપસ્થિત થશું એ જ વિજયાદશમીનો સાચો કાર્યક્રમ છે. અહીંયા તમામ સમાજના મિત્રો, યુવાનો અને એકત્રિત થયા, શસ્ત્ર પૂજન કર્યું. અમારા યુવક મંડળના પ્રમુખ શ્રી રત્નાભાઈ અને મહામંત્રી ભાઈ પરાગભાઈ દ્વારા સરસ મજાનું આયોજન કર્યું. તમામ સમાજને આજે હું વિજયાદશમી નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આપનું જીવન સુખ સમૃદ્ધિ નીવડે એ જ સભ્યાર્થના. જય માતાજી. રાવણા રાજપૂત યુવક મંડળ દ્વારા છેલ્લા 20 વર્ષ ઉપરાંતથી નિયમિત વિજયાદશમીને દિવસે શસ્ત્ર પૂજનનું આયોજન થાય છે. યુવક મંડળ આનું આયોજન કરે છે. શસ્ત્ર પૂજનને દિવસે અમે યુવાઓને આગળ વધવા માટે અહમ કે દુર્ગુણોનો ત્યાગ કરી અને સંગઠિત બની અને દરેક ક્ષેત્રે વિકાસ કરવાની સલાહ આપીએ છીએ અને આના લીધે સમાજે ઘણો બધો વિકાસ કર્યો છે.